બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થઈ ગયું છે અને એની મૂવમેન્ટ પણ હવે શરૂ થઈ ગઈ છે. આ સિસ્ટમ ઉત્તર ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ રાજસ્થાનના ભાગો પરથી પસાર થશે. જો કે આ સિસ્ટમ ખૂબ ભારે વરસાદ નહીં લાવે, પરંતુ વરસાદનો આ રાઉન્ડ 31મી ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના રાજસ્થાન બોર્ડરના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ઝાપટા પડી શકે છે. તો દર્શક મિત્રો, આપણે વિન્ડી મોડલની મદદથી અને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે. તો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિન્ડી મોડલ. તારીખ છે 28 ગુરુવાર છે. હાલમાં વિન્ડી એવું કહી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે, સુરત, વલસાડ, નવસારી, તાપી, એ જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડી રહ્યો છે. આ પછી ભરૂચની આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અને બરોડાની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. તો સામે સૌરાષ્ટ્રમાં ભાવનગરની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. તો આ બાજુ મધ્ય ગુજરાતમાં દાહોદ, ગોધરા ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે. તો અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને ઉત્તર ગુજરાતમાં મહેસાણાની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. વાત કરીએ હવે આવતીકાલની એટલે કે શુક્રવારના દિવસની 29મી તારીખના રોજ ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે. તો દર્શક મિત્રો, હવે વાત કરીએ કે આવતીકાલે એટલે કે 29મી તારીખના રોજ વરસાદની સ્થિતિ કેવી રહેશે. તો 29મી તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ તમે જોઈ શકો છો ગ્રીન કલર વિન્ડી આપણને બતાવી રહ્યું છે કે સુરત, વલસાડ, તાપી, ડાંગ આ જે જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના, છોટાઉદેપુર, ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભરૂચ છે, બરોડા છે, ત્યાં પણ આ ઉપરાંત દાહોદ છે, ગોધરા છે, અમદાવાદની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને ઉત્તર ગુજરાતમાં મહેસાણાની આજુબાજુ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલના દિવસે એટલે કે 29મી તારીખના રોજ. આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ ગુજરાતમાં આજે વરસાદ છે, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડી શકે છે. આ તમે જોઈ શકો છો અમરેલીનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી રહ્યું છે વિન્ડી મોડલ. આ પછી ગીર સોમનાથમાં પણ વરસાદ પડી શકે છે અને આ બાજુ સૌરાષ્ટ્રમાં જે સુરેન્દ્રનગર છે, બોટાદ છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાનો વિસ્તાર છે, અરવલ્લીનો વિસ્તાર છે, મહીસાગરનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે 29મી તારીખના રોજ. અને વરસાદનો આ રાઉન્ડ 31મી તારીખ સુધી ચાલવાનો છે. અને આ તમે જોઈ શકો છો વિન્ડી મોડલમાં કે આવતીકાલે સાંજે અમદાવાદની આજુબાજુના જે વિસ્તાર છે અને બરોડાની આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ વિન્ડી મોડલ આપણને બતાવી રહ્યું છે આવતીકાલના દિવસે એટલે કે 29મી તારીખના રોજ. હવે વાત કરીએ શનિવારની. તો શનિવાર એટલે કે 30મી તારીખના રોજ ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે. તો 30મી તારીખે પણ વરસાદનો આ જે રાઉન્ડ છે તે અંતર્ગત અમદાવાદ છે, બરોડા છે, દાહોદ છે, ગોધરા છે, આ તરફ ઉત્તર ગુજરાતમાં પાલનપુરની આજુબાજુના વિસ્તાર છે, મહેસાણાની આસપાસના વિસ્તાર છે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ ત્યાં વરસાદ પડી શકે છે અને મધ્ય ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાં જે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે અને બોટાદનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસે શનિવારના રોજ. વરસાદનો આ જે રાઉન્ડ છે એ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે શનિવારે એટલે કે 30મી તારીખના દિવસે. અને ભારેથી અતિ ભારે વરસાદ અમદાવાદની આસપાસના વિસ્તારો, મહેસાણાની આજુબાજુના વિસ્તારો અને સાબરકાંઠામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો આ તરફ મધ્ય ગુજરાતના જે પણ વિસ્તાર છે દાહોદ, ગોધરા, મહીસાગર ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અને આ વરસાદ એટલે આવવાનો છે કેમ કે બંગાળની ખાડીમાં જે વરસાદી સર્ક્યુલેશન બન્યું છે તેના કારણે
આ સંભાવના વ્યક્ત થઈ રહી છે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની. અને શનિવારના દિવસે ઉત્તર ગુજરાતમાં મહેસાણાની આજુબાજુના વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. 30મી તારીખના રોજ આપણે વિન્ડી મોડેલે આ સંભાવના વ્યક્ત કરી છે. તો દર્શક મિત્રો, હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આવનારા સમયમાં ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. તો આજે છે 28મી તારીખ અને હવામાન ખાતાએ મધ્ય ગુજરાતના 3 જિલ્લા મહીસાગર, પંચમહાલ, દાહોદ અને તે પછી વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ આપ્યું છે. પરંતુ તે સિવાય આ ઉત્તર ગુજરાત છે, આ પછી મધ્ય ગુજરાતના અમુક જે જિલ્લા છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંય પણ હવામાન ખાતાએ કોઈ પણ એલર્ટ ઇસ્યુ કર્યું નથી. હવે વાત કરીએ આવતીકાલની એટલે કે 29મી તારીખની. તો હવામાન ખાતાએ 29મી તારીખ માટે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે જ યલો એલર્ટ આપ્યું છે. તે સિવાય ગુજરાતના કોઈ પણ ભાગ માટે હવામાન ખાતાએ કોઈ પણ એલર્ટ આપ્યું નથી. પછી વાત કરીએ પરમ દિવસની એટલે કે શનિવારની. તો 30મી તારીખના દિવસે હવામાન ખાતાએ અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ આપ્યું છે. અને આ સિવાય દક્ષિણ ગુજરાતના જે અન્ય જિલ્લા છે, મધ્ય ગુજરાતના જે જિલ્લા છે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ક્યાંય પણ હવામાન ખાતાએ કોઈ પણ એલર્ટ ઇસ્યુ કર્યું નથી. આમ વરસાદનો આ જે નવો રાઉન્ડ આવવાનો છે તે ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, તેને જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.